નર્મદા જિલ્લાના સાગબારા નજીકથી ગતરોજ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું હતું। સમગ્ર કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર ભાજપના આગેવાન મનીષ શાહ હોવાનું સામે આવ્યું હતું। મનીષ શાહ સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હોય છે। જિલ્લા ભાજપ પ્રમુખ મનીષ શાહને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા સુરત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો। નર્મદા જિલ્લાના સાગબારા નજીકથી સાગબારા મામલતદાર તેમજ પુરવઠા વિભાગ ગત રોડ રેડ કરી હતી। સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવાનો સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। સાગબારામાં અરિયંત એગ્રો સેલ્સ નામ દોરે સ્ટેપ કોન્ટ્રાક્ટર ચાલે છે અને સાગબારામાં બીએસડી કોન્ટ્રાક્ટર સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાં ખાલી કરે છે। સરકારે બાલાદાનમાં પલટાવી દેતો હતો, ફરી તેમાં જ અનાજનો જથ્થો ભરી દેતો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું। સાગબારાના 5 પીપળી રોડ નજીક આવેલા એક ખાનગી ગોડાઉન ઉપર આ સરકારી અનાજ જથ્થા આખું રેકેટ સામે આવ્યું હતું। જોકે મુખ્ય સૂત્રધાર સુરત જિલ્લાના ભાજપના આગેવાનો મનીષ શાહનું હોવાનું સામે આવ્યું હતું। મનીષ શાહ પોતે અરિયંત એગ્રો સેલ્સનો માલિક છે અને જે પોતે જે તે વાહનો ઉપર ગુજરાત સરકારનું અનાજ લઈ જવાનું બોર્ડ મારવાનું હોય છે, એ બોર્ડ માર્યું ન હતું, તેમજ જીપીએસ બંધ કરીને અનાજનો જથ્થો વારંવાર વેચી દેવાનું કૌભાંડ ચલાવતો હતો। મનીષ શાહ પોતે સુરત જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી હોય અને જિલ્લા ભાજપ પણ હરકતમાં આવ્યું હતું અને મનીષ શાહને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો સુરત જિલ્લા ભાજપ પ્રમુખે આદેશ પણ કરી દીધો હતો। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।